तब राइस नहीं था। हिंदी शुरू है। हिंदी चालू है, हिंदी चालू है। हाँ ना, हिंदी शुरू है। राइस नहीं था। तब खाते क्या थे राजा राम, और राम क्षत्रिय था, तो क्षत्रिय का खाना ही मांसाहारी होता है। નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। જ્યારે સારું કામ ચાલતું હોય દેશમાં, રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહ ચાલી રહ્યો છે, ત્યારે ક્યાંક તો બી ટીકા ટિપ્પણી કરનાર વ્યક્તિઓ જોવા મળશે। કોંગ્રેસના નેતા જીતેન્દ્રએ એવું નિવેદન આપ્યું છે કે ભગવાન રામ જે છે એ માંસ ખાતા હતા। આ ખૂબ જ વિવાદિત નિવેદન છે। ત્યારબાદ જો કે માફી માંગી લીધી, પરંતુ આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેનું શું કહેવું છે એ સાંભળીએ। જ્યારે ભારતની અંદર 500 વર્ષ બાદ આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોથી અને ભારતીય જનતા પાર્ટીના એજન્ડા મુજબ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આ 22મી તારીખે ભગવાન રામલલ્લાની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એવા વખતે કોંગ્રેસ અને એના પિતરાઈભાઈ જેવા શરદ પવારના નેતા જીતેન્દ્રએ જે નિવેદન કર્યું છે અને ભગવાન રામ માટે જે માંસાહારી ખાતા તેવો શબ્દ વાપર્યો છે, સમસ્ત સનાતન ધર્મનું અપમાન કર્યું છે, આખા ભારતની લાગણી સાથે અને આસ્થા સાથેનું અપમાન કર્યું છે અને આવા વ્યક્તિઓના ઉપર કાયદેસર કેસ તો ઠીક છે, પરંતુ એમને એવી સજા પણ થવી જોઈએ કે જેથી ભવિષ્યની અંદર કોઈની લાગણી દુભાય અને ભારતની આસ્થા અને ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિને નુકસાન પહોંચે એવા કોઈ નિવેદન ન કરે એની કાળજી રાખવી જોઈએ। જો કે આ વિષય પર નમો એપના રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચહલનું શું કહેવું છે એ પણ સાંભળીએ। जिस तरह से 3 राज्यों के चुनाव ने एक चीज को प्रूव कर दिया, ऐसे जितने बयान देने वाले थे बाकी सब लोग थे, उनको एक क्लियर मैसेज दे दिया कि अब देश में एक ही चीज चलेगी, वो है नरेंद्र मोदी जी की गारंटी। और जिन जिन लोगों ने कभी भी कोशिश करी है प्रभु श्री राम का अपमान करने की, ऐसे बयान देने की, जनता ने उसको क्लियर एंड लाउड मैसेज दिया है। तो ऐसे जो भी होंगे वो क्लियर और लाउड मैसेज उनको समझ लेंगे। જો કે આ પ્રકારના નિવેદન પર તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવો। વધુ માહિતી મળે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને।